નમસ્કાર મિત્રો, આજે આ એપિસોડમાં આપણે સુવિચાર, સુવાક્યો, જ્ઞાનવાણી, વ્યંગવાક્યો, કહેવતો, લોકવાયકા, જીવનને ઉપયોગી બોધ જેવા સૂત્રો ભાગ 1માં જાણીશું. રોટલીમાં ઘી અને બોલવામાં જી લાગી જાય એટલે સ્વાદ અને ઇજ્જત બેઉ વધી જાય. જનાવરો માર ખાઈને પણ વફાદાર રહે છે, જ્યારે માણસ પ્રેમ મેળવીને પણ ગદ્દાર નીકળે છે. લીંબુ પાણી ખાટું થાય તો વધારે સાકર નાખવાથી મીઠું થાય, પરંતુ મન ખાટા થાય પછી ગમે તેટલી સાકર નાખો પણ તે મીઠા થતા નથી. ફિલ્મમાં લગ્ન થાય એટલે ફિલ્મ પૂર્ણ થઈ જાય છે અને વાસ્તવિક જીવનમાં લગ્ન પછી જ ફિલ્મ ચાલુ થાય છે. કેમ ખરું ને દોસ્તો? અધૂરા હી મેરા હર સફર, કભી રાસ્તે ગલત ચુને તો કભી લોગ. દુનિયામાં જેટલા વૃદ્ધાશ્રમ છે તેમાં મા બાપ નથી, જે છે તે સાસુ સસરા છે. જો મા બાપ હોત તો લગ્ન પહેલા જ મૂકી ગયા હોત. ઘરના નામ માતૃછાયા પિતૃછાયા રાખે પણ એમાં મા બાપનો પડછાયો પણ ન પડવા દે, તો આ મકાનના નામ પત્ની છાયા રાખવું એ ઠીક રહેશે. જીવતા મા બાપને ચૂપ કરે અને મર્યા પછી એના ફોટાને ધૂપ કરે, આ તે કેવું? માણસ જ્યારથી ત્રાજવાને બદલે ડિજિટલ કાંટા વાપરતો થયો ત્યારથી નમતું જોખવાનું ભૂલી ગયો છે ને નવા યુગની કમાલ. જીવનમાં થોડું સહન કરતા શીખવું જોઈએ, કારણ કે આપણામાં પણ ઘણી બધી ખામીઓ છે જે બીજા લોકો સહન કરે જ છે. શાંતિથી ખૂણામાં કોઈની સડી કર્યા વગર બેસી રહેવું એ પણ એક પ્રકારનો યોગ જ છે અને તેનું નામ છે સખણાસન. જે શર્ટના કોલર ઊભા થઈ જાય એ ખીલી પરથી પડી જાય છે. સમજદારને ઈશારો કાફી છે. જે સાથે હોય એ સમજતા નથી હોતા અને જે સમજતા હોય છે એ સાથે નથી હોતા. આટલા વર્ષોની જિંદગીમાં મને એટલી તો ખબર પડી કે લાડ લડાવનારી માં અને ધબ્બો મારનાર બાપ વગર આખી જિંદગી અધૂરી છે. એટલું ખાસ યાદ રાખજો કે કર્મ ક્યારેય સરનામું ભૂલતું નથી. પછી તે સારા હોય કે ખરાબ, તે ફળ આપવા જરૂર આવે છે. વારસદાર તો ખાલી મિલકતના હોય છે, કરેલા કર્મના કરજદાર તો તમે પોતે જ છો. માતા પિતાએ કરેલ સંઘર્ષ જોઈ લેવા, બીજા કોઈ સેમિનારની જરૂરત રહેશે નહીં. જીવનમાં સંતોષ છે તો 4 રોટી અને 2 કપડામાં પણ આનંદ છે, અને લાલચ છે તો 4 ગાડી અને 2 બંગલા હોય તો પણ ટેન્શન છે. ગરીબ હશો તો કોઈ ધ્યાન નહીં આપે, મહેનત કરશો તો બધા હસશે અને કામયાબ થઈ જશો તો બધા બળશે. વ્યવહારમાં નીતિ, રહેવામાં સ્થિતિ અને ખર્ચમાં પરિસ્થિતિ, અને વીતેલી આપવીતી કદી ભૂલવી નહીં. કોઈએ પ્રશ્ન કર્યો કે માણસ મંદિર જઈને શું કરે છે? ખૂબ જ સુંદર જવાબ છે કે શ્રદ્ધા ગીરવે મૂકી અને આશા લઈને પાછો ફરે છે. મિત્રો, આ વાક્યો સારા લાગ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
આવા જ સુંદર વાક્યો સાથે ફરી મળીશું. આભાર.